આવા નિયતના ખેલના રમકડા એક ચારણિયાણી, અમારામાં ચારણિયાણી કહેવાતું નથી પણ સમજવા માટે થઈને હું આમ કહું છું. એક ચારણિયાણી, એક ભેં, એક પાડી, એક વરોડ ભેં, અને વરોડ ભેંની માથે એક ગોળી, એક રવાઈયો, બે ઘંટીના પડ, બે ગોદડાના ગાભા અને એક લુગડાનું પોટલું. અને ચારણ અને બાઈ હાલ્યા આવે છે અને હાલતા હાલતા બે ગાતા આવે છે, હાલતા હાલતા ગાતા આવે છે કે હાલો હાલો ને ભેરું, હાલો ને આપણે દેશ જો, હાલો હાલો ને ભેરું, હાલો ને આપણે દેશ જો. મેવાલીઓ રે મનાણો મૂસળ ધારનો એવો, મેવાલીઓ રે મનાણો મૂસળ ધારનો. પોતાની ધરતી સાંભળી પછી બીજું હું સાંભળ્યો. સાંભળો ગરવો ગઠ ગીર નાર જો, સાંભળો ગરવો ગઠ ગીર નાર જો. રૂપાળી રાણકને હેંગાર હાંભળાયને, રૂપાળી રાણકને હેંગાર હાંભળાય. હાલો હાલો ને ભેરું, હાલો ને આપણે દેશ જો. મેવાલીઓ રે મનાણો મૂસળ ધારનો. હાંભળો નાંદીવલાનો નેહ જો, હાંભળો નાંદીવલાનો નેહ જો. દુખડાની દાદેલી ઉંવર હાંભળીને, દુખડાની દાદેલી ઉંવર હાંભળી. હાલો હાલો ને ભેરું, હાલો ને આપણે દેશ જો. મેવાલીઓ રે મનાણો મૂસળ. થોડાક છાંટા પડે, ચૂંદડી ભીંજાઈ જાય, તારણની પાઘડી ભીંજાઈ જાય, હામાં છેડા પકડી હુકવતા આવે અને હાલ્યા આવે ધીમા 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 ધીમા. નાનકડા એવા ગામના પાદરની માલિકો આવ્યા, રડિયાબડું ગામ, નદીના પટની માલિકો બાઈ ઉભા રહ્યા, બેહુને જમાડ્યું. અને એમાં ચારણે એટલું કીધું, ભણું ચારણ કે હા, કે ગામ બહુ રૂપાળું છે,
વળી પાણીનું બહુ હક છે. હે ચારણ, આપણે અહીંયા નેહડો નાખી દઈએ તો? પણ તું ક્યાંય ખહતી નહીં હો. અરે પણ તું ગાંડો થયો તો ક્યાંય જાવ ને ભેહું પાસે જ ઊભી છો કે પણ તું જો અહીંથી ડગલું ભરીને તો તને મારા ગળાના હમ છે. આમ કરતો ગયો, વયો ગયો. ગામના કોઈ આદમીને પૂછ્યું, ભાઈ અહીંયા ક્યાં દરબારના રાજ છે? અરે બાપુ, અમારે ત્યાં પોરહાવાળા બાપુના રાજ છે તો એક ગામનો ધણી, પણ 12 ગામનો ધણી હોય, 12 ગામનો ધણી હોય એમ રીએ છે. મને એનો ડેલી દેખાડશો? એ માણસો ગયા, ડેલી દેખાડે. આ બેઠા અમારે આપા પોરહાવાળા. અને ડેલીમાં જઈ અને ચારણે કાનમાંથી હાથ મૂક્યો. જબ જેટલાઈ જાડા અને વાડા મુદે વતન. આ જબ જેટલાઈ જાડા જાડા દાખરા વાળી એક થોડી કર. જબ જેટલાઈ જાડા અને વાડા મુદે વતન તો અમે યાણીએ ઉચાડા. ઓ યાદ પાદર તારે પોરહાય અમે આણીએ ઉચાળા. આજ પાદર તારે બાપ તારો બોલે આવ્યો. બાપ મળી જાય તારે જેટલી જોહે એટલી મળી જાય. તારે નેહળો બાંધો ને મળી જાય. તારે ભેહું તરે એટલું તરિયાણ મળી જાય. આય બાપ આય આય. કહુંબો મીઠો કરો, લાલ 300 જેવો કહુંબો અને દીધો ભાઈ. 1 બંગલી 2 બંગલી રંગ છે. આપાનું ખેતર હતું પાડાની કાંધ જેવું ને પાડો હીને એમ થાય કે આપાનું આવું ખેતર. જઈ ખેતર હમી નજર નાખે ને પાડો હીને લાઈ લાગે. જઈ નજર નાખે ને લાઈ લાગે. એટલું યાદ રાખજો. બધું ભૂલી જાવ તો વાંધો નહીં. ફરી વાર પાછું કહું છું, આટલા શબ્દો યાદ રાખજો. ઈર્ષા, અગ્નિ અને ક્રોધ જન્મદાતાને પેલા ખાય. ઈર્ષા, અગ્નિ અને ક્રોધ જન્મદાતાને પેલા ખાય. દિવાળી હળગાવો, હામાવાળાનું તો હરગ હોય તો હરગે, દિવાળીને તો મોરથી હળગાવે. એમ ઈર્ષા, તમે કોઈની ઈર્ષા કરો તો હામાવાળાનું તો ખરાબ થવું હોય તો થાય, પણ જેની ઈર્ષા કરી એનું તો ખરાબ થવાની શરૂઆત થઈ જ ગઈ. એમ ક્રોધ, હામાવાળાને ઝાપટ મારી શકો ન મારી શકો, પણ જેને ક્રોધ ઉત્પન્ન થયો ને એના તો મગજ બગડ્યું ને એની તો બુર્ત પડતીની શરૂઆત થઈ જ ગઈ. એક દી આપાના ખેતરમાં કોઈ નંબરે ધોકડનો કાપો ભેરો મુરિયામાં ચાહે તાહે નાખતો ગયો, પગ દેતો ગયો, હેલો ગયો, ચાહે તાહે નાખતો ગયો, પગ દેતો ગયો, હેલો ગયો. ચોમાહું આવ્યું, ધોકડ જામી, પણ આ શેઠે તેણકલો હલાવો થામાં શેઠા ઊંધી હલે. હાથીઓ આવીને વાત કરી, આપણા ખેતરમાં ધોકડ જામી. અરે મારા ખેતરમાં હે મોરું ન થાય ને ધોકડ. ડાયો માણા બોલ્યા કાંઈ નહીં. એક દી હેઠા પાડોને બોલાવી ચા પાયો, એક દી દૂધ પાયું, એક દી કોફી પાઈ, એક દી અફીની કાંકરી દીધી. એમ કરતા કરતા આંબલિયા જેટલું દીધું, હોપારીને કટકા જેટલું દીધું. પછી એક દી બંગલી દીધી. 3 બંગલીએ ચડાવ્યો. 3 બંગલી લે ત્યાં એને કઈક કોટો આવે ને આપાએ જોઈને બરોબર રંગ ચડી ગયો એટલે મોઢું ફેરવી ગયા. કા વેલો કહું બગુટી લે, કા ઘોડી લઈને વાડી એવી યાદ આવી. અને 3 દી કહું બજડ્યો નહીં, કીડેથી પગ થઈ ગયા નોખા. છોકરા કે કોક બગહરે જાવ, ડોક્ટરને તેડી આવો, ડોક્ટરને તેડી આવો. તા પીડો પીડો કે ડોક્ટરને નહીં, કોક આપાને તેડી આવો. આપાને તેડી ગયા. પરિસ્થિતિ જોઈને કહું બહુ ઘૂંટો 3 બંગલી દીધી ને ખાટલામાં બેઠો થયો. આપા હાલતા છે, કાનમાં કહેતા આવ્યા કે ઓઈલા મુરિયાત મેં કાઢ નાખ્યા. આ કાઢ, આ તારો બાપ આવે તો ન જાય. પરહાવાળાએ કીધું વાહ ચારણ આવ કહુંબો અને લાડ તણો થઈ જાવ. કહુંબો માંદારી દો, પીવે તો સ્વાન હુકા પ્રાણ દિવે મુકરી દો, પીવે તો મારે બનરાત કો દીધો. એક કહુંબાને એક ગોબો અને કહુંબાનો રંગ લાગ્યો અને બરોબર આહાડી મેં મંડાણો. કવિરાજ આહાડ મંડાણો છે અને તારણને જીભે સરસ્વતી વાસ કર્યો અને આહાડને બિરદાવ્યો કે ચડ્યા આહાડી વાદળના કાળા ધોવાળા જંબાની સાથે લઈ પોતે રાતી વાત કરી પિતા સાથે સુંદર વરડા સાથે દાડી દાડી નારા લેકે રાજા મંડાણા યપાર ચડ્યા આહાડી વાદળના કાળા ધોવાળા જંબાની સાથે લઈ પોતે રાતી
રાણીને કહી દીધું ભાગવું અહીંયા ભાગવા માંડો, તમને હાચવવાની તાકાત હવે અમારામાં નથી. નગાવાળા ટીકા ગાળા પછી નદી નાળા ફોડી નાખ્યા, નદીઓ છલક્યું. પછું આદિ માણસા માલણ સદરૂપ જ્વાલા કોંડળી હિરણ જાણો કાતરવાડી કેલ વળતું ભગવો મોદ ઓજત ઉભેણ વદા ભાદર બ્રાહ્મણી રાડી સાબડી સાતેલ અખારીયો મગરીયો નડીયો કરડો માંજો માણકીયો પાતાળીયો પાનીયો સુમાર રાજપરો સુકવો રાણો રસ નાડીયો લંબાવો ગઢિયો નદી રત્ના અકાર બિલગંગા ભોગાવતી રૂપમતી રંગમતી વેદમતી મધુવંતી ઉદ મનવાર ઉતાવળી ઢાઢાવાડી ત્રાંભડ રંગોળા રણો રંપીલા રેણુકા કાકરાડી કાળુભાર રૂપેણ સુપેણ ગોમા ગુરુદર આસુરંગ સરસત સોનપરી સંતોષ સવા સોનરખી દદોમાં ચકોર સુરજવળી રાવલ રોજકી ન્યારી ખરુ રત્નાંગ નાવલી ઠેબી ગોમતી હંગાવાડી નંદતી કોતલી મીણે હાથ કવિરાજ બરાબર શ્રાવણ ભલે થઈ જાય અને શ્રાવણના વર્ણન કર્યા. કવિરાજ જરાક ભાદરવાને લડાવી દ્યો. ભાદરવાને ઉપાડે ન ઉપાડે એ પેલા તો રીડિયો પીડ્યો કે બાઈ તણાણી બાપુ ગજબ થયો, બાપુ ગજબ થયો, બાપુ ગજબ થયો. કેલા હું થયું કે બાઈ તણાણી નદીમાં, પણ તમે બધા ક્યાં મરી ગયા હતા? કે બાપુ અમે ન્યા જ ઉભા હતા, પણ ખેહવાય નહીં કે ખેહવાનું કીધું બાઈ ખહી જા, બાઈ પાણી આવે છે ખહી જા. પણ એ બાઈ તણાતા તણાતા બોલી કે હું બોલી કે એમ કહીને ઈ ગયો કે હું આવું અબ ઘડિયા, એમ કહી અને ઈ ગયો કે હું આવું અબ ઘડિયા, મારા સ્વામીના સોગન તણા હું પગ નેવડ પડિયા. એમ કહીને ઈ ગયો કે હું આવું અબ ઘડિયા, મારા સ્વામીના સોગન તણા. હે ઈ તો મારી ચારણ ચીમકું નદીને કાંઠે ગયો. માણા કહેતા હતા એ જાય, એ બેહી જાય, એ પાડી જાય, એ બાઈ જાય. ચારણ પડવા ગયો, માણસોએ બાવડા પકડીને ઝાલી લીધો. ગાંડો થામા ચારણ બનવાનું હતું, ભાગ્યમાં હતું, એ બની ગયું અને મગજ ખહી ગયો. આપા પરહાવાળાની ડેલી આવી અને બે પરહાવાળાની ડેલી આવી અને બે પરહાવાળા બેઠા હોય થામું જોઈ અને ચારણ કીએ જબર વસીલો જો કમાણ ગારું કો આજ પાદર તારું પોરહા મારે છેડે થી છૂટી ગયું. હીરની માલિકો ગાંઠ પડે એ કોઈ દી છૂટે નહીં. ઊનની માલિકો તમે જેટલી ગાંઠ પાડો ને તો કોઈ દી રે નહીં. ઊનની ગાંઠ છે ને એ કોઈ દી રે નહીં. ચારણ કે છે
કે એક રતન મારી કામડીને કોરે બાંધીને લઈને હાલ્યો આવતો હતું કામળની કોર એ મારે છેડે થી છૂટી ગયું અરદાન ગયું રોડ અજ પાદર તારે પોરહા પણ અમરદાન રદાન ગયું જાને રોડ અજ પાદર તારે કાર્તક માક્ષર પો મા ફાગણ ચૈતર વૈશાખ આંબે કોઈ ટહુખ્યું તારનું બોલ્યો એ વૈશાખ મહિને આંબ બેસે કાંઠ લાવે કેરીયું નારી નીચોવે કાંઠ ઘોડે સુગંધ બન ગઈ શેરીયું પાસે બેસીને પીરહતી મન ભાવથી ખવડાવતી પાદર ગુમાવી ઓરહા મન યાદ ચારણી આવતી અને તેથી આપા પરહાવડાએ કીધું તું કે હે મિત્રો આ ક્યાંનો છે ક્યાંથી આવ્યો છે કઈક તો તપાસ કરો અને આબુડા ઘોડા થોડી ગાંડીગીરીમાં તપાસ કરી તો ખબર પડ્યા કે ફલાણા નેહડાની માલિકો ચારણ પૈણો તો બાઈ નું નામ રતન હતું એની માની જેણી બેન એના જેવી છે વૈદોનું એમ કેવું છે કે એવું ને એવું જો દ્રશ્ય પાછું સર્જાય તો આનું મગજ ઠેકાણે આવવું હોય તો આવી જાય. ટૂંકમાં દીકરીને માવતરને તૈયાર કર્યા કે પાછો આહાડ આવ્યો એવી જ ભેં એવી જ પાડી એવી જ વરોડ ભેં અને એવા ડુગડા પહેરાવી અને બાઈને ઊભી રાખી આ તારણને કહુંબો લેવરાવ્યો એક બંગલી બીજો બંગલી આહાડના વર્ણન કરાવ્યા અને ગોઠવણી મુજબ આવીને માણસોએ રીડિયો કર્યો. બાપુ નદીમાં પૂરાયું નદીમાં પૂરાયું બાઈ તણાય માનતી નથી બાઈ તણાય કે તો મારી તારણ દોડીને ગયો. પૂરતો નહોતું નદીમાં પણ બાવડું પકડી અને સામે કાંઠે ચડી ગયો. મગજ તો ઠેકાણે આવી ગયો પણ નેહડામાં ઉભો હોય ને તે કઈ કઈ પૂછતો તું એ ચારણ છો કઈ કઈ પૂછતો હે ભણું તું એ ચારણ છો. પાદર ગુમાવી ઓરહા મન યાદ ચારણ અદ્ભુત ઘટનાઓ ઘટી છે સાહેબ. આ ધરતીના પટમાં કેટલી ઘટનાઓ આ ધરતીના પટની માથે અદ્ભુત ઘટના. પણ કાઠી દરબાર સૂર્યના ઉપાસક જેનો ઈષ્ટદેવ સૂર્ય છે. સૂર્ય દેવળ ધર્મસ્થાન છે. કદાચ ને પશ્ચિમ માટે થઈને સૂર્ય એક હાઇડ્રોજનનો ગોળો હોય છે અથવા તો એક વાયુનો ગોળો હોય છે એક આગનો ગોળો હોય છે. પશ્ચિમને માટે યુરોપને માટે એ આગનો ગોળો હોય છે. આપણે માટે આગનો ગોળો નથી, આપણે માટે નારાયણ છે. અને સાક્ષી પૂરતી અનેક વાતો જગતના પટમાંથી અમર છે. એમાં એક નાનકડો પ્રસંગ. ભુજની બજારમાં એક કણબીનો દીકરો રેડું નાખતો નાખતો નીકળ્યો તો કે બાબા
એ બાવા મારી લાજ રાખી લે, એ બાવા હું કડમીનો દીકરો મરી જાઉં, બાવા મારી ઇજ્જત જાય. રાજાને કચ્છમાં બાવા નામથી બોલાવે. રાધાનું એ એક બિરુદ છે. રાધાને કહે બાવા, એ બાવા મને બચાવી લે. અને અહીં બરોબર રાધેહળજી બપોરા પાણી કરી અને દરેક વામકુક્ષી કરવાનો સમય, ધોમ તેડકો ધરતી માંથી આંટો, મુઠ્ઠી ભરી અને જુવારના દાણા નાખ્યા હોય તો તરત ધાણી ફૂટી જાય, નારિયેરી માથે ત્રોસો પડે, ત્રોસાના પાણી હુકાઈ જાય અને હણકાના તાલકા તૂટી જાય. આવો ધોમ ધકતો હતો અને માણસના પડસાયા ધોળીને પગના તરિયા હતાવા માંડી ગયા. આવો ધોમ ધકે અને એમાં કણબી રાડ્યું નાખે, બાવા મને બતાવી લે, બાવા મને બતાવી લે. અને રાત હળદી બારીએ આવીને કીધું કેલા ભાઈ હું રાડ્યું નાખ, બાવા હું પૈસા નથી રોતો, પૈસા તો કાલ સવારે ખેતર ને છેડે કામી લે, પણ ભુજની બજારમાં મારી ઇજ્જત જાહે તો હું જીવી નહીં શકું, બાબા હું જીવી નહીં શકું, મને બચાવી લે. પણ એલા વાત શું છે કે બાબા હું પાસે આવીને કહું. આવ્યું, બેહાડ્યો, પાણી પાયું, કોઠે હા બેઠો, પછી કીધું કેલા હું રાડ્યું નાખ મહારાજ, હું વેપારી પાસેથી 1000 રૂપિયા લેવો તો પોર માઠું હતું, 1000 રૂપિયા લેવો તો ઓર મારા વાલીલાએ મહેરબાની કરી દોઢી મુલાઈ તો પાકી, હું વેપારીને 1000 રૂપિયા દઈ આવ્યો, આજ વેપારી મને એમ કહે છે કે તું નથી દઈ. હાચું કે બાવા હું પૈસા નથી, પણ કાલે સવારે મારી ઇજ્જત જાહેર તો ભુજની બજારમાં મને પાછી ઇજ્જત નહીં મળે. હું દઈ આવ્યો બાવા, હું આશાપુરાના સોગંદ ખાઈને કહું દઈ આવ્યો. વેપારીને બોલાવીને કીધું કેલા ભાઈ શું વાત છે? બાપુ લખ્યું વચાય, બાપુ લખ્યું વચાય. હા, વેપારી કોમ છે ને, બહુ ડાઈ કોમ. વાણિયાની દુકાન સામે ખૂન થઈ ગયું તો પોલીસ વાળા આવીને પૂછ્યું શેઠ આ તમારી દુકાન સામે ખૂન થઈ ગયું, તમે ક્યાં હતા? અહીંયા જ બેઠો હતો ને બાપા, અહીંયા જ બેઠો હતો, અહીંયા જ હતો ને, પણ અહીં ખૂન થઈ ગયું. હા બાપા અહીંયા જ થયું, જો વાં થયું. કે કોણે કેને માર્યા? બાપા 4-5 આમથી આવ્યા, 4-5 આમથી આવ્યા. બાપા ગામમાં હાલતું હોય શેઠમાં શેઠ મને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગયા. ત્યાં જ લઈ જાય, સ્વામિનારાયણ મંદિરે ન લઈ જાય, પોલીસ સ્ટેશને લઈ જાય. શેઠ મને જેલમાં પૂરી દીધો, 3 મહિને છૂટ્યો. સારું કહેવાય, ઘણાને 20 વર્ષની પડે, 3 મહિનામાં છૂટી ગયો, સારું કહેવાય. પણ શેઠ મારી સીપડી હુકાઈ ગઈ, હુકાઈ જાય, હું થોડો પાણી વારવા જાઉં. છેલ્લે હુંથી ના નો પડે, છેલ્લે હુંથી. હા બાપા બધના ધણી લખ્યું વચાય, શેઠા પૈસા દઈ ગયો, બાપા નથી દઈ ગયો. જો આ ચોપડામાં ક્યાંય લખેલું નથી, લખ્યું વેચાય. રાધેહળજી કણબીની આંખામી જોવે ને, ગમે એમ તો રાજા ને, નારાયણ નો અંશ હોય, કણબીની નિર્દોષ આંખો એમ કે છે 1000 રૂપિયા દઈ આવ્યો છે, પુરાવો મળે. એ ભાઈ આમાં કે પુરાવો મળતો નથી. બાપુ હું દઈ આવ્યો છું, પણ તું દેવા ગયો તો તે કોઈ સાક્ષી હતું? કારો કાગડો નહીં બાપુ, બપોર ઉતારે ગયો તો કારો કાગડો નહોતો, વાણોતરે નહોતો, એ બપોરા કરવા ગયો તો. ભુજના ધણીએ કરડાકડી આંખો કરી અને વેપારી સામું જોઈને કીધું ગયે શેઠ હજી છેલ્લી વખત પૂછું છું, ભુજનો ધણી નાગફણિયું જડાવી દઉં, બોલ આ પૈસા દઈ ગયો? ના બાપા લખ્યું વચાય, જો જો ક્યાંય નથી, ચોપડામાં ક્યાંય નથી. ફરીવાર ચોપડા વાંચ્યા, ફરીવાર પાનું વાંચ્યું, કાંઈ પુરાવો જડે, કોઈ ઈંધાણ મળે નહીં. ભુજનો ધણી વિચારે ખેડૂત છે હાચો, ખેડૂત છે હાચો, આની ભાષા આની વાણી, પણ પુરાવો મળતો નથી. વાંચતા 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 છેલ્લે વાંચ્યું સૂરજ ચંદ્રની સાખે. એટલે પૂછ્યું શેઠ આ હું લખ્યું? કે બાપા
અમે લેતી દેતી કરીએ ને તો કોઈ ત્રીજો જણો હાજર હોય ને તો એને સાક્ષીમાં લઈએ, પણ કોઈ હાજર ન હોય ને તો અમારા બાપ દાદા લખતા આવે અમે લખ્યું છે સૂરજચંદ્રની સાખે. કોઈ ન હોય ને એટલે એમ સૂરજચંદ્રની સાખે કરી નાખીએ. ખેડૂના હામું જોઈને એટલું કીધું કે એ ખેડૂત, એ કણબી, તે પૈસા દીધા, તે હાજર તો કોઈ નહોતું, પણ ચોપડામાં કઈ મતું બતું માર્યું તું કે ના બાપા મેં મતું નહોતું માર્યું, પણ શેઠે રેસનાઈ સાઈની છે ને ચોકડી આ ખૂણાથી આ ખૂણા સુધી ને આ ખૂણાથી આ ખૂણા સુધી પાનામાં ચોકડી મારી ગઈ. રા દેહડજી જોઈને કે આમાં કારું ટપકું નથી, ચોકડીની ક્યાં કરશો? પણ સૂરજચંદ્રની સાખે લખ્યું છે હે કણબી, તને આ લખાણ ઉપર વિશ્વાસ છે? તેથી કણબીનો દીકરો એટલું બોલ્યો તો મહારાજ માફ કરજો, કાળા માથાનો માણા કદાચ ને દગો કરે, મારો નારાયણ દગો ન કરે, મારો નારાયણ દગો. અને ભુજનો ધણી ઉભા થયા. આ બપોરની વાત આલે રોંઢો થવા આવ્યો. ભુજ નારાયણ રોંઢે ગયા, નાળાવારિયા, અને ભુજના ધણીએ બારી પાસે ઉભા રહી આમ કાગળ કરીને કીધું, હે દાદા હુરે, હે દાદા હુરે, તારી સાક્ષીએ લખાણું છે માણા નિર્દોષ છે, મને પુરાવો મળતો નથી, અને નિર્દોષ ને જો દંડ દઈ દે તો હું નરકની ખાઈમાં જાય. મારી લાજ રાખ, મારી લાજ છે, તારી લાજ છે, આ કણબીની લાજ છે. આમ કાગળ રાખ્યો, આ ખૂણાથી આ ખૂણા સુધી, આ ખૂણાથી આ ખૂણા સુધી ચોકડી દેખાણી. ચોકડી દેખાણી, ભુજના ધણીની આંખો કરડાકડી થઈ. એ શેઠ, ચોકડી કાઢી કેમ? જવાબ દે, ચોકડી કાઢી કેમ? થાક 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 થર જોજો મીંડો વેપારી, બાપુ માફ કર, અભયદાન દે, અભયદાન દે, જા મોતની સજા નહીં દઉં, પણ કે ચોકડી કાઢી કેમ? કે બાપુ અમે ચોકડી મારીએ ને પછી માથે રેતી ફેરવીએ, મારા પેટમાં પાપ 1000 રૂપિયા જેવી રકમ મારા પેટમાં પાપે પ્રવેશ કર્યો, અને કણબી વયો ગયો ને પછી ચોકડીને માથે રેતી ફેરવવાને બદલે મેં ખાંડ ફેરવી હતી. ખાંડ ફેરવી અને ખાંડે સાઈને ચૂસી લીધી, અને પછી ખાંડને હું કીડીઓના રાફડા પાસે મૂકી આવી હતી. કીડીયું છે ને એ ખાંડ ચણી ગઈ હતી. બાપુ મેં ચોકડી આમ કાઢી નાખી. તેથી ભુજના ધણી આકાશમાં જોઈને કીધું કે દાદા હુરેજ, તે મારી લાજ રાખી, નકર એક નિર્દોષને હું સજા દઈ દેવાનો હતો. મેઘાણી જે લખ્યું છે સૂરજચંદ્રની સાખે, મેઘાણીએ લખ્યું છે સૂરજચંદ્રની સાખે. બાપ દુનિયા માટે થઈને કદાચ ની આગનો ઘોડો હશે, આપણે માટે તો ઈષ્ટ છે. સવારે ઉઠી કોઈ કરે હુરીદની આ કાંઈ ન આવડે ને તો 2 હાથ જોડીને એટલું કેવું. મેં તો એવા કાઠી દરબારોને જોયા છે. અમારે લાલુ હતા, નામોમાં આવી ગયા, પોલીસ ખાતામાં હતા. 8 દી હુરીદ નારાયણ ન દેખે તો 8 દી સુધી અન્નનો દાણો ન રચે. જ્યારે વ્રત પૂરું થાય તો અમારી વ્રત આવે પછી જમણવાર ગોઠવતા. હું જાતો જમવા, કારણ કે મને આમંત્રણ દેતા. એ ભલમામાં કેવું કંઈક નામ હતું જુનાગઢ. આવા વ્રત કરે છે. 8 દીના હુરીદના જે વ્રત થાય છે, બીજા માટે ઘોડો છે. કાંઈ ન આવડે તો સવારે ઉઠીને 2 હાથ જોડીને એટલું કેવું કે મારા બાપ, હું જીવું છું મરું ત્યાં સુધી મારી ઇજ્જત લાજ અને આબરૂ તારા હાથમાં છે. આપણા જોગીદાસે કીધું હતું ને, પ્રસંગ બહુ જાણીતો. એ દીકરીને એટલું પૂછ્યું તો બેટા તું કેમ એકલી આ સીમમાં ઊભી છો? કે ગાયું ચારું છું, કે પણ કોઈ માણાનું જેનું નથી, પંખીનું ફરકતું નથી, અને તું જવાન દીકરી, તને બીક નથી લાગતી? અને તેદી દીકરી એટલું બોલી તે કે અમારે જોગીદાસ આપવાના 12 વટા હાલે ત્યાં સુધી કેની તાકાત છે બેન દીકરીને માથે નજર નાખી હતી. તેદી આકાશમાં જઈને આપા જોગીદાસ કીધું તો કે દાદા હુરેજ, મારું 12 વટું પાર પડે ન પડે એની મને પરવા નથી. વજયસંગ બાપા માને ન માને મને પરવા નથી. ભાવનગર માને ન માને એની પરવા નથી. કુંડલા પાછું મળે ન મળે એની મને પરવા નથી. 18 વર્ષની દીકરીઓના હૈયાની માલિકો મારા પ્રત્યેની જે હામ છે ને, મારા પ્રત્યેનો જે વિશ્વાસ છે ને, એ મારી લાજને તો અખંડ રાખજે દાદા હુરેજની. તો આ આવડની આણ લાજાડું લોપે નહીં, ભરેને ડગલું ભાણ, પછી કર્મે કશ્યપ રાવું, કશ્યપનો દીકરો સૂર્યદેને શેષનાગ 2 થડો અને કેવા એક ધરાશેર ધર્યું, એક વિગે ને વાણા વાય, એવા કશ્યપ ઋષિના દીકરા સૂર્ય નારાયણ. એની ફરમાઈ હતી સૂર્યચંદ્રની સાખે મેઘાણીની કલમને લઈ મારી વાર્તાને પૂરી કરું. આ તો વાર્તા પછી વાર્તા મને મજા આવી ગઈ ખૂબ. જય માતાજી.